अन्य समाचार पर नजर करिए। सूरतना खजोद डम्पिंग साइट पर लागेली भीषण आग बीजा दिवसे पण यथावत रही है, ज्यां फायर ब्रिगेडनी 10 गाड़ीओ द्वारा सतत पाणीनो मारो चालू होवा छतां आग संपूर्ण काबूमां आवी नथी અને અત્યાર સુધીમાં અંદાજે 11 લાખ લીટર પાણી વપરાયું છે, જ્યારે આગ કાબૂમાં આવતા હજુ 24 કલાકથી વધુ સમય લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાને લઈને કોંગ્રેસના સુરત શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આક્ષેપ કર્યો છે કે આગ સ્વાભાવિક નહીં પરંતુ ષડયંત્રપૂર્વક લગાવવામાં આવી હોઈ શકે છે અને કચરા નિકાલના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ ગણાવી ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસની માંગ કરી છે। બીજી તરફ આગને કારણે ફેલાતા ધુમાડાના કારણે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ પણ છે। આ લોકો પોતાના ભ્રષ્ટાચારનું ષડયંત્ર રચી લોકોને એક ઘરને એ વિસ્તારને એક ઝેરી ચેમ્બર બનાવી અને તેનાથી જે પૈસા આવે છે એ પૈસા એ લોકો સરખા ભાગે વેચે છે। જે દેખાઈ રહ્યું છે કારણ કે એક ખૂણામાં આગ લાગે છે, આ તો અલગ અલગ 4 ખૂણામાં આગ લાગી છે, એટલે આ ષડયંત્રથી સળગાવવામાં આવે છે અને ઘડી ઘડી આ ઘટના બને છે। એની કોઈ પ્રક્રિયા એકવાર આકસ્મિક બને છે પણ વારે વારે લાગવી આ કોર્પોરેશનના અધિકારીઓ અને શાસક પક્ષ મળીને આ ષડયંત્ર કરી અને પૈસા ચાવ કરી જવાનું અને લોકોના જીવના સાથે રમવાની આ રમત છે। तो सूरत में खजोदना डम्पिंग साइट पर फरी भीषण आगनी घटना। पूर्व कॉर्पोरेटर विजय पानसेरियाए भ्रष्टाचार न लगाव्या आक्षेप। कचरा कौभांडना पुरावा नाश करवा आग लगाड़ाई होवानो दावो। 213 करोड़ना कोन्ट्राक्टमां गोलमालनी शंका। 30 लाख टन सामे मात्र 14 लाख टननो ज निकाल। 52 दिवसमां बीजी वार आग लागता उठ्या छे सवालो। निष्पक्ष तपास करी जवाबदार विरुद्ध एफआईआरनी मांग। आ साथे अगाउनी आगनो रिपोर्ट 7 दिवसमां जाहेर करवानी पण करी मांग। एक कुदरती नहीं पण मानव सर्जित है। ए एटले छे कि सूरत शहरमांथी जे रोज 2500 मेट्रिक टन कचरो निकळे छे एमां आ इजारदारे 30 लाख मेट्रिक टन कचरानो निकाल करवानो हतो, परंतु तेमना द्वारा ऑन रेकॉर्ड फक्त ने फक्त 14 लाख मेट्रिक टन कचरानो ज निकाल कर्यो छे। तो बाकीनो कचरानो शुं? बाकीनो कचरो त्यां एज इट इज छे, एनो कोई पण निकाल नथी करवामां आव्यो। 213 करोड़नुं कचरा कौभांड छुपाववा माटे ज आ आग लागी होय तेवुं देखाय छे। एनुं कारण छे के भूतकाळमां आ ज कोन्ट्राक्टर विरुद्ध कचरो बारोबार अंतरियाळ गामोमां फेंकी देवा माटे एफआईआर थई छे। अन्य समाचार नवसारी संबंधों ने लांछन लगावती घटना। सावका पिताए 2 दीकरी पर आचर्यु छे दुष्कर्म। पोलीसे गणतरीनी कलाकोमां नराधमनी धरपकड़ करी छे। जंगलमां लाकड़ा लेवाना बहाने आचरतो दुष्कर्म आचरता दीकरीओ बनी गर्भवती। मोटी दीकरीने 2 मासनो गर्भ होवानुं सामे आव्युं। नानी दीकरीने 5 मासनो गर्भ होवानुं सामे आव्युं। पोलीसे आरोपी सामे पोक्सको हेठळ गुनो नोंधी વધુ તપાસ હાથ ધરી છે। आज गामना आरोपीओ के जे या पत्नी जे एनी माँ हती एनी साथे लिव इन में रहता हता, एनी बाळाओ बंने सगीर होईने तेनी साथे तेणे दुष्कर्म करेलो અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો। છેલ્લે એને પેટમાં દુખાવો થતા હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે। ઉપરાંત આરોપી જે અનિલ રાઠોડની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે। રાજકોટથી ગુરુ શિષ્યના સંબંધને શર્મસાર કરતો ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો છે, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતો એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ લગભગ 12 વર્ષ બાદ સોશિયલ મીડિયા દ્વારા પોતાની શિક્ષિકા સાથે ફરી સંપર્ક કર્યો અને લગ્નની લાલચ આપી શિક્ષિકાને વિશ્વાસમાં લઈ અનેક વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું। આરોપીએ શિક્ષિકા પાસેથી 6 લાખ રૂપિયા તેમજ સોનાના દાગીના પણ પડાવી લીધા હતા। 2.5 વર્ષ સુધી શારીરિક સંબંધો રાખ્યા બાદ જ્યારે આરોપીએ લગ્ન કરવાની ના પાડી ત્યારે પીડિત શિક્ષિકાએ ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। હાલ પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે। सीनियर विद्यार्थी मारी साथे फेसबुक थ्रू एणे मारो कॉन्टेक्ट कर्यो, लग्ननी लालच आपी अने मारा पैसा पडावेल छे अने मारा घरमांथी सोનું ચોરી છુપી હતી અને વેચી નાખ્યું છે અને મારી સાથે 1.5 વર્ષ સુધી શરીર સંબંધ બાંધેલા છે અને શારીરિક શોષણ કરેલું છે। ધારીના દેવળા ગામે ઝેરી મધમાખીનો આતંક 6 લોકોને ડંખ મારતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયા છે। ધારીના દેવળા ગામે બસ સ્ટેશન નજીક અચાનક ઝેરી મધમાખીનું ટોળું ઉડીને આવતા દોડધામ મચી ગઈ। બસ સ્ટેશન નજીક બેઠેલા લોકોને ઝેરી મધમાખીએ ડંખ માર્યા। મધમાખી ડંખ મારતા 108 મારફત તાત્કાલિક 6 લોકોને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। ઝેરી મધમાખીના હુમલાથી લોકોને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાવ બન્યો તો ઝેરી મધમાખીનું ઝુંડ ઉડી ગયું હતું
અને 6-7 જણાને કરડી ગયું છે જોરદાર. ક્યાં ગામ બન્યો આ બનાવ? દેવડા ગામમાં. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે 108માં. બરોબર. કેટલા લોકો હતા? 6-7 જણાને કરડી ગયું છે. બરોબર. જામનગરમાં ફાયરિંગ અને હુમલાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગણતરીની કલાકોમાં જ પોલીસે હથિયારો સાથે 4 આરોપીની ધરપકડ કરી છે. જામનગર દ્વારકા હાઈવે પર 22 માર્ચે એક યુવક અને તેના સાથીઓ પર હિંસક હુમલો થયો હતો જ્યારે તેઓ પોતાની કારમાં જઈ રહ્યા હતા. ત્યારે આરોપીઓએ ફાયરિંગ સાથે તેમનો પીછો કરીને ગાડીને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો. ઘટના બાદ એલસીબી, એસઓજી અને સિક્કા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરી 6 આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓ પાસેથી દેશી તમંચા, કારતૂસ, લોખંડની પાઇપ અને 2 લક્ઝરી કાર સહિત 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલો જૂની અદાવતનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. હજુ પણ મુખ્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. जिसमें अभी एलसीबी की टीम, एसओजी की टीम और लोकल सिक्का पुलिस स्टेशन की टीम ने कुल 6 आरोपियों को पकड़ा है और इसमें टोटल मुद्दामाल जो अभी तक कब्जे किया है वो 2 देसी कट्टे, 3 राउंड्स, 4 लोखंड की पाइप, 1 बोलेनो कार और 1 थार गाड़ी. उसमें अभी टोटल 6 आरोपी पकड़ने बाकी है और आगे की तपास चालू है. ગીર સોમનાથનો યુટ્યુબર બુટલેગર નીકળ્યો છે. દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા નામનો શખ્સ દારૂ સાથે ઝડપાયો છે. એલસીબીએ બાતમીના આધારે તાલાલાના ગુંદરણ ગામે દરોડા પાડ્યા હતા. વિવિધ બ્રાન્ડની 249 વિદેશી દારૂની બોટલ મળી આવી છે. એલસીબીએ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં કરોડો રૂપિયાના દારૂનો નાશ કર્યો છે. પાંથાવાડા અને દાંતીવાડા પોલીસની મોટી કાર્યવાહી. વિવિધ 30 ગુનાઓમાં ઝડપાયેલા 39,183 વિદેશી દારૂની બોટલોનો નાશ કરી કુલ અંદાજિત કિંમત રૂપિયા 1.75 કરોડથી વધુના દારૂનો નાશ કર્યો. જાત ગામની સીમમાં બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો. ફાયર ફાઇટર અને પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ કરાઈ. આ સમયે ધાનેરા એસડીએમ, પાલનપુર ડીવાયએસપી હાજર રહ્યા. મુદ્દામાલમાં કુલ 30 ગુનાનો 39,183 જેટલી બોટલ નંગ, જેની કિંમત અંદાજિત 1,75,21,303 જેટલો મુદ્દાનો આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે. આ ગુજરાત સરકારની જે પ્રોહિબિશન એનેક્સ નાબૂદીની જે નીતિ છે તે અન્વયે અમે જે ગુનાઓમાં કેસ કર્યા છે એના મુદ્દાનો આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે. હળવદ શહેરમાં બસ સ્ટેશન પાછળ રહેતા એક જ સમાજના 2 જૂથ વચ્ચે જૂની અદાવતને કારણે થયેલો ઝઘડો હિંસક બન્યો છે, જેમાં સામસામે મારામારી દરમિયાન 3 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોમાંથી કાળુભાઈ મોહનભાઈ પરમારને માથાના ભાગે કુવાડીના ઘા મારવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટ્યો. ફરિયાદી રતનબેન કાળુભાઈ પરમારે નટુ નાનજી પરમાર સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે સામા પક્ષે નટવરભાઈ નાનજીભાઈ પરમારે જયેશ નાનજી પરમાર સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી છે. નટુભાઈ આવ્યા અને મારા ભાઈને ગાયડું દેવા માંડ્યા તો ઘરે આવીને મારો ભાઈ કહે કે મને ગાયડું દે. પછી અચાનક આવીને મારા મમ્મી પપ્પાને, અમે બધા મારા પપ્પાને ઝાડા ઉલટી થઈ ગયું હતું ને તો એમની માટે શરબત બનાવતી હતી. પછી અચાનક આવીને 7 જણા આવીને મારા મમ્મી પપ્પાને મારવા માંડ્યા. નટુભાઈએ પેલા મારા પપ્પાને દરવાજા પર કોવાડો માર્યો, પછી એનો માથાના ભાગે કોવાડો મારીને પછી જે એમનો છોકરો રહ્યો ને આશીષ નટુભાઈ પરમાર, આઈને મારા મમ્મીને અને મારા પપ્પાને બેને પગ ઉપર ધોકા મારીને પગ ભાંગી નાખ્યો. હળવદના બસ સ્ટેન્ડની પાછળના કૃષિ શાળા રોડ જે વિસ્તાર છે ત્યાં 2 અલગ અલગ કુટુંબો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં એક કુટુંબે બહારથી આવી અને ઘર પર હુમલો કરી અને મારામારી દરમિયાન એક યુવકને વધારે ઈજા પહોંચાડી હતી, જેને દાખલ કરતા મોરબી અને મોરબીથી પછી રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા અને જેનું આ કામે મૃત્યુ થયું.